હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર નંબર 5 અને લેક્ચર નંબર 4 માં આપણે 5 ક્વેશ્ચન સુધી એક્સરસાઇઝ 6.1 ના 5 ક્વેશ્ચન સુધી આપણે જોઈ ગયા હતા અને લાસ્ટ ક્વેશ્ચન જે છે આ એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 6 એ આજે આપણે જોશું. પરંતુ આજે જેટલા પણ જે ક્વેશ્ચન છે એ તમારે રફ નોટમાં પ્રેક્ટિસ કરવાની છે અને પછી ફેર નોટમાં વ્યવસ્થિત લખવાનું છે. કારણ કે આ જે ચેપ્ટરના જેટલા પણ જે સમ છે એ જેટલી વખત પ્રેક્ટિસ કરશો એટલી વખત તમને એનો જે કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થશે. બરાબર? એટલે ખાસ તમારે ધ્યાન શું રાખવાનું છે, આ ચેપ્ટરના જેટલા પણ સમ જે છે હું ગણાવું છું, બુક્સમાં આપેલા છે એ જાતે પ્રેક્ટિસ કરવાની છે. ન આવડે તો વિડિયો ફરી વખત વારંવાર જોવો જેથી કરીને તમને જ્યાં ખૂટ પડે છે એ તમને પૂરી થઈ જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 ને એક વખત નોટમાં વાંચું છું. શું કીધેલું છે કે ખૂણો xyz એ 64 અંશનો આપેલ છે અને xy ને બિંદુ P સુધી લંબાવેલ છે. આ સૂચના પ્રમાણે આકૃતિ દોરવાની છે. જો હવે તમને ખાસ યાદ રાખજો, આકૃતિ દોરતા હવે તમારે શીખવાનું છે. તમને પહેલા તમને શું કીધેલું છે કે ખૂણો xyz, તો આ આપણે લઈ લઈશું ખૂણો કે જેનું નામ આપી દઉં છું x, અહીં નામ આપી દઉં છું y અને આ નામ આપી દઉં છું z. અને તમને આ ખૂણો તમને આપેલો છે કેટલાનો? 64 અંશ, એટલે કે 64 અંશનો આપેલો છે. બીજી વસ્તુ તમને શું કીધેલી છે, xy ને ક્યાં સુધી લંબાવવાનું છે? બિંદુ P સુધી. જો આ લંબાવું છું હું બિંદુ P સુધી. બને ગઈ? તો આ થઈ ગઈ આપણી આકૃતિ. એટલે રકમ વાંચતા વાંચતા તમારે શું કરવાનું છે? આકૃતિ સમજવાની છે અને આકૃતિ જાતે દોરવાની ટ્રાય કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ વધીએ. હવે તમને એને શું કીધેલું છે કે જો કિરણ yq એ zy નો દ્વિભાજક. શું કીધું છે? કિરણ yq કોનો દ્વિભાજક છે? zyt. દ્વિભાજક ઇટ મીન્સ કે શું? બે સરખા ભાગ કરશે. તો આ જે ખૂણો છે એનો બે સરખા ભાગ ઇટ મીન્સ કે એક કિરણ y દોર નાખું અને આ કિરણ કીધું છે મને કોણ? yq એ zyt નો દ્વિભાજક. દ્વિભાજક ઇટ મીન્સ કે શું? આ જેટલાનો છે એટલાનો જ આ ખૂણો હશે. હવે આપણે આગળ વધીએ. તો x y q અને શું કીધું છે? x y q. તમારે કયો ખૂણો મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો? એ ખાસ યાદ રાખજો. તમને હવે રકમમાં કીધેલું છે કે આ ખૂણો મેળવો. કયો? આ. અને બીજી વસ્તુ તમને કીધું છે કે વિપરીત કોણ QYP એનો વિપરીત કોણ ઇટ મીન્સ કે કયો થશે? આ. ખબર પડી ગઈ કે કયો ખૂણો મેળવવાનો છે? ચલો હવે રકમમાં જે વસ્તુ આપેલી છે આપણે અહીં લખી આંચમાં. સૌપ્રથમ તમને આપેલું છે કે yxyz ખૂણો xyz બરાબર 64 અંશ. પછી આપણે શું કહેતા હતા કે જે મેળવવાનું છે એ આપણે લખી લઈએ. એક તો તમારે મેળવવાનું છે xyq ખૂણો xyq બરાબર કેટલા? અને વિપરીત કોણ QYP. વિપરીત કોણ QYP બરાબર કેટલા? તો આટલું વસ્તુ જે છે એ તમારે મેળવવાનું છે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. રકમ સમજી ગયા શું છે? હવે તમને ખાલી કયો ખૂણો આપેલો છે? આ ખૂણો આપેલો છે અને તમને એમ કીધું છે કે આ બંને ખૂણા સરખા છે. તો જો આ જે ટોટલ ખૂણો છે કયો ખૂણાની વાત કરું છું હું? આ આખા ખૂણાની વાત કરું. આ આખો ખૂણો કેટલાનો હોય? 180 નો હોય. તો એમાં ખાલી તમને આટલો આપેલો છે તો તમને આ બાકીનો ખૂણો મળે. તો હવે આપણે એક રેખિક જોડ બનાવીએ. જો આકૃતિ દોરતા ત્યારે મગજમાં આવી જવું જોઈએ કે કયો ખૂણો બને છે કયો ખૂણો નહીં. જે તમે ખૂણો કયો બને છે ઈ સમસ્યા શીખી જશો એટલે તમને આખો દાખલો કમ્પ્લીટ આવડી જશે. જોજો આ આખો ખૂણો કેટલાનો છે? 180 અને આ તમને આપેલો છે 64. ઓકે વિદ્યાર્થી મિત્રો, બસ તો આ છે તમારે કોન્સેપ્ટ યુઝ કરવાનો છે. ચલો હવે આપણે રેખિક જોડ બનાવું છું. xyz ખૂણો xyz વત્તા ખૂણો zyp બરાબર 180. રેખિક જોડ. ડન. ફરી વખત xyz and zyp કેટલાનો થશે? 180. હવે તમને આ ખૂણો આપેલો છે. કેટલો? આ ખૂણો કેટલાનો આપેલો છે? 64 અંશનો. તો જો સૌપ્રથમ તમારે અહીં લખી નાખવાનું 64 અંશ પ્લસ ખૂણો zyp
મળી જશે. ચલો ખૂણો ZYP બરાબર 180. આ પ્લસ છે તો આ બાજુ જશે તો શું થશે માઈનસ. તો જો મેં લખી નાખેલા છે કે માઈનસ 64. ચલો ZYP બરાબર 180 માંથી 64 બાદ કરો એટલે 6 કરો એટલે કેટલા થશે 70 અને 116. યસ 116 કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો તમને 116. તો આ તમને આખો કેટલો મળી ગયો ZYP. આ તમને આખો મળી ગયો 116. તો હવે ખાલી તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, આ દ્વિભાજક તમને દેખાય છે કારણ કે તમારે શું મેળવવાનું છે આ ખૂણો મેળવવાનો છે x y z. જો તમને દેખાય છે આ ખૂણો મેળવવાનો તો એમાં એક આપેલો છે તો આ કઈ રીતના મળશે આ દ્વિભાજક છે એટલા માટે મળી જશે. ચલો હવે અહીંયા આપણે શું અહીં તમને શું આપેલું છે કે yq જે છે કિરણ yq એ ખૂણો ZYP નો દ્વિભાજક છે. ZYP નો દ્વિભાજક છે. હવે દ્વિભાજક હોય તો શું હોય એ બે ખૂણાના સરખા ભાગ કરશે. ખૂણાના કેવા ભાગ કરશે સરખા. કારણ કે જો મારે ZYQ લખવો હોય અથવા QYP લખવો હોય તો એ શું થશે આખાનો અડધો થઈ જશે. જો હવે હું ધારો કે હું આ લખું છું ZYQ ખૂણો ZYQ આ શું થઈ ગયો અડધો થઈ ગયો. આખાનો અડધો થઈ ગયો કેમ કે બે સરખા ભાગ કરશે. મારી પાસે આખો ખૂણો કોણ છે તો કે ZYP. ZYP આ આખાનો કેવો થઈ ગયો અડધો થઈ ગયો ન થઈ ગયો આટલો. ડન. સેમ એવી રીતના આટલો પણ શું થશે આખાનો અડધો થશે. તો જો હું એના બરાબર જ લખી નાખું છું ખૂણો QYP. ખૂણો QYP આ બંને જે છે એ આખાના કેવા છે અડધા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેમ કે આ બંને બરાબર શું લખી શકીશું ખૂણો ZYQ બરાબર ખૂણો QYP બરાબર 1/2 ખૂણો ZYP. જો મેં ખાલી એક્સપ્લેન કરેલું છે બીજું કાંઈ જ કરેલું નથી. હવે તમને ZYP તમને ખ્યાલ છે કયો ZYP. આ ZYP તમને કેટલાનો મળ્યો 116. તો અહીં શું થશે 1/2 ગુણ્યા 116. તો 116 ના અડધા મીન્સ કે કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 58 થઈ ગયા. તો આ જે બે ખૂણા મળ્યા તમને ZYQ બરાબર ખૂણો QYP એ બંને ખૂણા કેટલાના મળ્યા 58. મીન્સ કે આ પણ 58 આ પણ 58. હવે આ જે ટોટલ જે ખૂણો બન્યો આ ટોટલ એ કેટલાનો છે 116. જો છે 116 ના બે સરખા ભાગ 58 ને 58. તમને એક ખૂણો કયો મેળવવાનો કીધો છો XYQ. હવે આપણે આન્સર આપીએ કયો XYQ. આ સમકોણનો ખૂણો થઈ ગયો. આ સમકોણનો ખૂણો હંમેશા બે ખૂણાના સરવાળા બરાબર હોય. તો જો XYQ બરાબર શું થશે XYZ and ZYQ. ડન. ચલો હવે હું મેઈન આપણે ક્વેશ્ચનનો જે આન્સર તરફ જઈ રહ્યા છીએ. અત્યારે જે આપણે મેળવવાનું છે આપણે મેળવી લીધું છે. હવે જોઈએ કયો આ સમકોણનો ખૂણો બને છે XYQ. ખૂણો XYQ બરાબર ખૂણો શું થશે XYZ. X યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં જોતા રહેજો XYZ વત્તા ખૂણો ZYQ. અને આને આપણે દોશું આસન્ન કોણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ફટાફટ જોઈએ આપણે. આ તો એમનામ કેમ કે આ તો મારે મેળવવાનો છે. હવે XYZ તમને કેટલાનો આપેલો છે રકમમાં 64 આવશે. હવે જોજો હવે જે તમને ખૂણો કીધેલો છે એ ખૂણો કેટલાનો આપેલો છે વિદ્યાર્થી મિત્રો આસન્ન કોણ. આસન્ન કોણ એટલે કે આ જે ખૂણો તમને મેળવવા મળ્યો ક્યાં મેળવો આ મેળવો ZYQ તમને કેટલાનો કીધો છે 58. તો હવે ખાલી શું કરવાનું છે તમારે આનો સરવાળો XYQ બરાબર 8 ને 4 કેટલા છે 12 અને પડી 6 ને 12 ને 12 અને આ કેટલા છે આગલા શું થઈ ગયો 112.
22 અંશ. તો આ થઈ ગયો તમારો મેઇન એન્ડ ફાઇનલ આન્સર. બરાબર વિદ્યાર્થી મિત્રો? ડન. હવે આપણે બીજા ક્વેશ્ચન તરફ જઈએ. બીજો ક્વેશ્ચન તમને કહ્યું છે કે વિપરીત કોણ QYP તમારે મેળવવાનો છે. વિપરીત કોણ QYP. હવે જો QYP છે તમારી પાસે તો કે હા આ ખૂણો તમને કેટલાનો આપેલો છે? જોજો વિદ્યાર્થી મિત્રો, આ ખૂણો તમને કેટલાનો આપેલો છે? 58 નો. તો 360 માંથી હું 58 બાદ કરી દઈએ કે આ જે દેખાય તમને રેડ લાઈન છે ઈ તમને વિપરીત કોણ મળી જશે. તો ચલો વિપરીત કોણ બરાબર શું થશે? તો કે 360 માંથી ઈનો ઈ જ ખૂણો યાની કે કયો ખૂણો? QYP બાદ કરી દઉં. ચલો તો આ થઈ ગયા મારી પાસે 360 માંથી QYP મારી પાસે કેટલા છે? 58. તો લખી નાખો 58. હવે 58 ને 360 માંથી બાદ કરો એટલે અહીંથી 2 એટલે કે 302 અંશ તમને મળી જશે. કોણ? વિપરીત કોણ QYP. આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. જો તમને એવું લાગે કે આ બધા મને ક્યાંક ક્યાંથી ખૂણા મળે તો એક વખત ખાસ ધ્યાનથી વિડિયો જોવાનો છે તમારે. જ્યાં તમને એવું લાગે કે મારે આ વિડિયો પોઝ કરીને ફરી વખત સમજવું છે તો ફરી વખત રિવાઇન્ડ કરીને સમજજો કયો ખૂણો ક્યારે ઉપયોગ થાય છે અને કઈ રીતના બધા જ ખૂણા લીધેલા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આ દાખલા અલગ અલગ મેથડથી પણ ગણી શકાશે પણ હું જેટલી બને એટલી ટ્રાય કરીશ કે ઈઝી મેથડથી હું તમને કરાવું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે છે એક્સરસાઇઝ 6.1 નો લાસ્ટ જે ક્વેશ્ચન જે છે એ ધ્યાનથી તમે લખી લેજો. ચલો વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ જે 6.1 છે હવે આપણે સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ અને ઉદાહરણના દાખલા મેં તમને જાતે ટ્રાય કરવાનું કીધા હતા. એના દાખલા ખાલી તમને નાનકડી હિન્ટ આપી દો એટલે તમે કરી શકશો. બરાબર? તો ઉદાહરણ નંબર 1 તો આપણે કમ્પ્લીટ કરી દીધું. ઉદાહરણ નંબર 2 જે છે એ તમને શું કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કિરણ OS એ રેખા PQ પર આવેલ છે. કિરણ OS એ રેખા PQ પર આવેલ છે. કિરણ OR અને OT અનુક્રમે POS અને SOQ ના બંને વિભાજક છે. વિભાજક એટલે કે શું? બંને સરખા ભાગ થશે. જો એક આ ખૂણો લઈ લો POS એટલે આ આખો ખૂણો. આ આખા ખૂણાના બે સરખા ભાગ એટલે આટલો ભાગ અને આટલો ભાગ. સેમ ટુ સેમ આ આખો ખૂણો લઈ લો તો જે આ OT કિરણ જે છે એ એટલો ભાગ બંને કેવા કરશે? સરખા ભાગ કરશે. હવે આપણે આગળ વધીએ. શું કીધેલું છે? જો POS આ જે ખૂણો તમને આપેલો છે POS આ કેટલાનો આપેલો છે? x નો હોય તો તમારે ROT જે છે ખૂણો કયો કીધો છે તમને? ROT આ ખૂણો તમારે મેળવવાનો છે. જો નાનકડી હિન્ટ આપી દઉં તમને. સૌપ્રથમ આ એક ખૂણો મેળવવો છે તો આ આખો કેટલો છે? x અને OR કેવો છે? વિભાજક છે. ઇટ મીન્સ કે આ જે ખૂણો કેવો થઈ ગયો? આખાનો અડધો. યાની કે મને ROS કેટલો મળી ગયો? x/2. હવે મારે કયો ખૂણો મેળવવાનો છે? આ ખૂણો. કઈ રીતના મળશે? તો જો આ આટલો ખૂણો તમને કેટલાનો આપેલો છે? x. તો આ 180 માંથી બાદ કરી દો. તો જો સૌપ્રથમ તમને કયો ખૂણો મળી ગયો? ROS બરાબર x/2 તો તમને હવે મળી ગયું. બરાબર? તમારે પ્રોપર મેથડ થી લખવાનું છે, ખાલી કોઈ હિન્ટ આપવું છે. ચલો હવે શું થશે? તમારે એક તો SOT મેળવવાનો છે. SOT કઈ રીતના મળશે? જો કે SOR મને મળી જાય. SOR મને મળી જાય. SOR મને ક્યાંથી મળશે? તો કીધું અહીં રેખીય જોડની જોડ બને. ખૂણો POS વત્તા ખૂણો SOR બરાબર 180 બની ગયા. હવે આ ખૂણો તમને આપેલો છે x. ઇટ મીન્સ કે આ જે છે SOR બરાબર કેટલા થશે? 180 અંશ માઈનસ x થઈ ગયા. કેમ કે આ ખૂણો ક્યાં છે? ઓલી બાજુ. એટલે x માંથી બાદ કરી એટલે કે આ જે ખૂણો મળ્યો એ કેટલાનો મળ્યો? 180 ભાગ્યા 180 માઈનસ x. તમારે હવે આ OT જે છે એ તો દ્વિભાજક છે. એટલે કે આ આખો મળ્યો તો એનો અડધો થશે. તો જો હવે હું ખૂણો કયો મેળવું છું? SOT કેટલાનો થશે? તો આ આખા ખૂણા ભાગ્યા 2 મીન્સ કે 90 - x/2 થશે. 180 ભાગ્યા 2 90 x ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? x/2. એટલે કે આ તમને મળી ગયો 90 - x/2. હવે આ તમારે બંનેનો શું કરી નાખવાનો? સરવાળો. તો જે ખૂણો તમને ROT કેટલાનો મળશે? તો એક છે x/2 અને બીજો છે 90 - x/2. x/2 ગયા એટલે ROT તમને કેટલા
કેટલાનો મળી ગયો 90 અંશ બરાબર વિદ્યાર્થી મિત્રો આ જ રીતના તમારે મેળવવાનું છે હવે આપણે જઈએ ઉદાહરણ નંબર 3 માં ઉદાહરણ નંબર 3 માં તમને શું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે OP OQ OR અને OS ચાર કિરણ હોય તો સાબિત તમારે શું કરવાનું છે તો કે POQ વત્તા ખૂણો QOR વત્તા ખૂણો SOR વત્તા ખૂણો POS બરાબર 360 અંશ તો આ વસ્તુ જે છે એ તમારે સાબિત કરવાની છે તો સૌપ્રથમ જો તમને આમાં એક કોઈ ખૂણો તો બતાતો નથી હા ખૂણા છે એક આ ખૂણો આ ખૂણો આ ખૂણો આ ખૂણો છે એમ ખૂણા તમને બતાય છે પણ ક્યાંય એક કોઈ પરફેક્ટ માપ તમને બતાતું નથી તો તમારે શું કરવાનું એક રેખા દોરી નાખવાની આ કિરણ એટલું આમ હોય તો આની નીચે હું આ પરિણામ જોડ દઉં સપોઝ આ પરિણામ છે બરાબર તો એને હું આ પરિણામ જોડ દઉં કે આ આખું કેટલાનો બની ગયો 180 નો બની ગયો સેમ નીચે 180 ઉપર 180 એટલે કે રેખિક જોડના ખૂણા બની ગયા તો હવે હું શું કરું છું કે જે આ OQ કિરણ જે છે એને હું લંબાઈ દઉં છું બરાબર એટલે કે કોઈ પણ નામ આપી દઉં ધારો કે T શું નામ આપું T હવે જો તમારી પાસે આ કેટલાનો બનશે 180 આ કેટલાનો બનશે 180 થઈ ગયા ટોટલ 360 ખાલી ટ્રાય કરવાની છે ઘરે તમારે શું કરવાનું છે સોરી TOP વત્તા POR 180 TOS વત્તા SOQ 180 હવે SOQ ના બે ભાગ પડે SOR and ROQ બંને ભાગ થઈ ગયા સેમ ટુ સેમ આ બંને ખૂણા તો કેવા હશે POS ના બરાબર હશે આ શંકોની જોડ થઈ ગઈ ક્યાં બંને ખૂણાની વાત કરું POS તો આ બંને બરાબર શું લખી નાખવાનું POS એટલે તમને ડાયરેક્ટ મળી જશે POS પછી SOR પણ એરો પછી ROQ પણ આયરો અને POQ પણ આયરો આ ટોટલ સરવાળો કેટલો થશે 360 બે સમીકરણ મળશે રેખી જોડની ઉપરની 180 નીચેની 180 એક વખત ઘરે ટ્રાય કરવાનું છે બરાબર વિદ્યાર્થીઓ મને ખ્યાલ છે તમને આવડી જશે ઓકે જેટલા વખત આ દાખલાની પ્રેક્ટિસ કરશો આ ચેપ્ટરના દાખલાની પ્રેક્ટિસ કરશો એટલો તમારો જે જીઓમેટ્રીનો જે મેઇન કોન્સેપ્ટ પાવર જે છે એકદમ સ્ટ્રોંગ બનતો જશે બરાબર ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો એક વખત લખી નાખજો તમે